નમસ્કાર. અત્યારે આપણે હાલ કડી શહેરની અંદર સર્વ વિદ્યાલય કેમ્પસના AH પટેલ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એન્ડ મલ્ટીપર્પઝ હોલમાં છીએ, જ્યાં હાલ નિઃશુલ્ક કાયરોપ્રેક્ટિક કેમ્પ ચાલી રહ્યો છે. ભારતમાં કુલ 15 લાયસન્સ કાયરોપ્રેક્ટિક ડોક્ટર છે. એમાંના ગુજરાતના માત્ર 2 કાયરોપ્રેક્ટિક ડોક્ટર, એ પણ કડી વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ડોક્ટર કે વૈદ્યનાથન અને ડોક્ટર પાર્થ ત્રિવેદી છે, જેમના માર્ગદર્શન નીચે અત્યાર સુધીમાં કુલ 8 કેમ્પની અંદર 85 જેટલા અમેરિકન કાયરોપ્રેક્ટિક ડોક્ટર દ્વારા 12,000 જેટલા દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગર સર્વ વિદ્યાલય કેળવણી મંડળની 100 વર્ષ જૂની સંસ્થાની યુનિવર્સિટી દ્વારા આજે આયોજિત કરવામાં આવ્યો છે કાયરોપ્રેક્ટિક કેમ્પ. હેલ્પ ડેસ્ક, જ્યાં પેશન્ટને ટોકન નંબર આપવામાં આવે છે, ત્યાંથી પેશન્ટને રજીસ્ટ્રેશન માટે અંદર જવાનું હોય છે. તો આ છે રજીસ્ટ્રેશન એરિયા, જ્યાં પેશન્ટનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે. અને પછી આ છે પેશન્ટનો વેઇટિંગ એરિયા, જ્યાં પેશન્ટને વેઇટ કરવાનું રહેશે અને ત્યારબાદ પેશન્ટને પ્રી વાઇટલ્સ માટે જવાનું રહેશે. આ છે પ્રી વાઇટલ્સ એરિયા, જ્યાં દર્દીઓનું બ્લડ પ્રેશર છે, હાર્ટ રેટ છે, ઓક્સિજન સેચ્યુરેશન છે, એ બધું મેજર કરવામાં આવેલ છે. ત્યારબાદ જ પેશન્ટને ટ્રીટમેન્ટ માટે જવાનું રહેશે. કાયરોપ્રેક્ટિક કેરની ટેકનિક્સ અને કાયરોપ્રેક્ટિકની પદ્ધતિથી જે આપણે સર્જરી વગર કે દવા વગર છે, તો એનો લાભ આપણે લઈએ અને આપણું જીવન દુઃખ અને પીડા વગર અને સારી રીતથી કેવી રીતે કરી શકીએ એની આગળ પડતી સારવાર લઈ શકીએ છીએ. આ છે ટ્રીટમેન્ટ એરિયા, જ્યાં વિવિધ દર્દ માટે, જેમ કે ગરદનનો દુખાવો, પીઠનો દુખાવો, કમરનો દુખાવો, સાયટિકા વગેરે તકલીફો માટે સારવાર આપવામાં આવી રહી છે. I am very proud of as an Indian doctor. I am supervising all the LCCW interns over here. Caught me by surprise. The hospitality of all the people here has been absolutely amazing. Like, I really do feel the love. Believe in yourself. Just believe in your intention. Believe in your adjustments. That you're going to be able to help a lot of people here. And it's an experience that I personally believe that everyone should at least try to come here at least once and just be able to help as many people as you can. One problem that I see a lot is low back pain, especially in the geriatric community. I've seen great feedback from my patients. They're getting 20 to 50 to even 100% better. My experience here at KSV has been absolutely amazing, watching all the healing that has happened through chiropractic. Chiropractic care is a miracle worker, and people come in feeling a lot better, and I'm so excited to continue to provide care. And chiropractic is to help realign the spine, and that's our goal, and to encourage people to come back for chiropractic care and to keep the alignment of their spine. KSV took very good care of us. They fed us well, gave us water constantly, and Dr. Joshi is doing a great job here. I hope chiropractic continues to come to India. KSV has been a very wonderful place with hosting us, and it's been a great opportunity to be able to help service these people. KSV treated me so well. The facilities are so top notch, and all the people are just so loving. I feel like part of the family. The common issues were back, knee, and shoulders for me. There was a little bit of cervicals, but the PT and the physio did definitely help. કાયરોપ્રેક્ટિક એડજસ્ટમેન્ટ બાદ જે પણ દર્દીઓને ફિઝિયોથેરાપીની સારવારની જરૂરત લાગે, એ દર્દીઓ માટે ફિઝિયોથેરાપી સારવાર અહીંયા મौजूद છે, જેમાં ઇલેક્ટ્રોથેરાપીની અંદર ટેન્સ, IFT, અલ્ટ્રાસાઉન્ડ, લેઝર જેવી વિવિધ ઇલેક્ટ્રોથેરાપી અને એક્સરસાઇઝ આપવામાં આવી રહી છે. પછી સારવાર બાદ પેશન્ટને પોસ્ટ વાઇટલ્સ માટે જવાનું રહે છે. પોસ્ટ વાઇટલ્સમાં ફરીથી પેશન્ટના બ્લડ પ્રેશર છે, હાર્ટ રેટ છે, પલ્સ સેચ્યુરેશન છે, એ મેજર કરવામાં આવી રહ્યું છે. અહીં આવ્યા પછી બધું મને સારું લાગ્યું, અને ભગવાન તમારો એટલો આભાર. કેમ્પમાં સારવાર લીધા બાદ જો પેશન્ટને એવું લાગે કે એમને સારું થયું છે, તો એ આગળ સારવાર માટે ગાંધીનગર સ્થિત આવેલ CM પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં નિઃશુલ્ક ફિઝિયોથેરાપી OPDની સાથે નિઃશુલ્ક કાયરોપ્રેક્ટિક OPD પણ ચાલી રહી છે 9 થી 4 ના સમય દરમિયાન. ધન્યવાદ.